ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતનો ભ્રષ્ટાચારનો લૂણો છે તે હવે સ્મશાન સુધી પહોંચ્યો છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કઠવા ગામમાં નવું નક્કોર બનાવવામાં આવેલું જે સ્મશાન માટેનું સ્નાનાગર છે તેનો સ્લેબ હવે નમી ગયો છે। શું છે તેનું કારણ, કોણ છે તેના જવાબદાર, તેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારનો લૂણો છે તે હવે સ્મશાન સુધી પણ પહોંચ્યો છે। સ્મશાનના લાકડાથી લઈને સ્મશાનમાં જે આવતી દરેક વસ્તુઓ છે ત્યાં સુધી આ ભ્રષ્ટાચારનો લૂણો છે તે લાગી ગયો છે। આવી જે ઘટના છે તે ભાવનગર જિલ્લામાંથી સામે આવી છે। ભાવનગર જિલ્લા પંચાયત હસ્તક આવતું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું જે કઠવા ગામ આવેલું છે ત્યાં હજુ થોડા મહિના પહેલા જ નવું નક્કોર છે તે સ્મશાનમાં સ્નાનાગાર બનાવવામાં આવ્યું હતું। 5 લાખ રૂપિયાના ખર્ચે છે ત્યાં સ્નાનાગાર બનાવવામાં આવ્યું છે। 15મું જે નાણાં પંચ છે તેમાં ત્રાપદના જિલ્લા પંચાયત સીટના જે સભ્ય છે રાજન ભટ્ટ તેની ગ્રાન્ટમાંથી આ જે પૈસા છે તે ફાળવવામાં આવ્યા હતા અને ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી મંત્રી દ્વારા સ્નાનાગારનું છે તે નિર્માણ કરવામાં આવ્યું હતું। પરંતુ આ જે ભ્રષ્ટાચારી લોકો છે, ભ્રષ્ટાચારી બાબુઓ છે, તેણે સ્મશાનને પણ હવે નથી છોડ્યું તેવા જે આક્ષેપો છે તે ગામ લોકો જે તે કરી રહ્યા છે। તેમનો આક્ષેપ છે કે સ્મશાન જે બનાવવામાં આવ્યું છે તે સ્નાનાગારનો જે સ્લેબ છે તે માત્ર 1 મહિનામાં જ છે તે નીચો નમી ગયો છે, એટલે કે તેનો જે સ્લેબ છે તે પડું થઈ રહ્યો છે। માટે જે કોન્ટ્રાક્ટરો છે જેણે કામ લીધું છે, ગ્રામ પંચાયતના જે લોકો છે તેમનું એવા આક્ષેપ છે કે તેમાં ટેકા મૂકવામાં હવે આવ્યા છે, જેને લઈને ગામમાં જે પંચાયતના જે સભ્યપતિ છે લાલજી પરમાર તેમનું એક નિવેદન સામે આવ્યું છે। સાંભળો શું કહી રહ્યા છે ગ્રામજન લાલજી પરમાર। મારું નામ પરમાર લાલજીભાઈ નારણભાઈ, ગામ કઠવા। 15 વર્ષથી હું કઠવા ગામ પંચાયતમાં સભ્યમાં છું। હાલમાં મારા ઘરના પણ કઠવા ગામ પંચાયતના સભ્ય છે। આ કામ 5 લાખનું આવેલું છે, કઠવા સ્નાન ઘાટનું કામ છે। આ રાજનભાઈ ભટ્ટની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયતનું કામ છે। મેં મંત્રી સાહેબને કીધું કે સાહેબ આની અંદર ટેકા મૂક્યા, ટેકા આવતા નથી, તો આ સ્નાન ઘાટ હજી બન્યું છે, બનીને ક્યાં થયું છે ત્યાં ટેકા મૂકવા પડ્યા છે। બે ટેકા મૂક્યા ત્યારે આ સ્નાન ઘાટ ને ઊંચું જેક મારીને લીધું ટેકા મૂકેલા છે। આવડા લોકો ભ્રષ્ટાચાર કરીને આવી રીતે ખોટું બનાવીને ખાઈ જાય છે। પૈસા 5 લાખ રૂપિયા સરકારે આપેલા છે। 5 લાખ રૂપિયામાં સ્નાન ઘાટ કોઈ દિવસ મોડું બને નહીં। બસ એટલું મારું કહેવાનું છે કે તાત્કાલિક ટીડીઓ સાહેબ, એસઓ સાહેબ આની તપાસ કરે, આનું બિલ અટકાયત કરે અને આગળ પગલાં લે। તો આપે સાંભળ્યા હતા સભ્યપતિ છે લાલજી પરમાર, તેમના પત્ની છે તે વસંતબેન, તેઓ સભ્ય છે ગ્રામ પંચાયતમાં અને તેમણે છે ગંભીર આક્ષેપ લગાડ્યા છે કે વર્ષોથી હું સરપંચ હતો, પરંતુ આ લોકોએ જે ભ્રષ્ટાચાર કર્યો છે જેને લઈને સ્મશાન પણ બાકી રાખવામાં નથી આવ્યું। બબ્બે જે ટેકા છે તે મૂકી દેવામાં આવ્યા છે અને સાથે તેમણે ગંભીર આક્ષેપ તલાટી મંત્રી છે તેની ઉપર કર્યો છે કે તલાટી મંત્રીએ અમારો ફોન છે તે બ્લેક લિસ્ટમાં મૂકી દીધો છે, જેને લઈને અમે તેમનો સંપર્ક છે તે નથી કરી શકતા। માટે જ્યાં સુધી તલાટી મંત્રીને હટાવવામાં નહીં આવે તો ગ્રામજનો છે તે ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી છે તેમણે ઉચ્ચારી છે। સાથે જ વનરાજસિંહ પરમાર છે, પૂર્વ સરપંચ છે, તેમનું પણ એક નિવેદન છે તે સામે આવ્યું છે। સાંભળો શું કહી રહ્યા છે કઠવા ગામના પૂર્વ સરપંચ। હું વજરાજભાઈ મોટાભાઈ પરમાર, ગામ કઠવા, તળાજા તાલુકો, જિલ્લો ભાવનગર। અમારા ગામમાં સ્મશાનનું 5 લાખનું સ્નાન ઘાટનું કામ આવેલું, રાજનભાઈ ભટ્ટની ગ્રાન્ટનું, જિલ્લા સદસ્ય, 15મું નાણાં પણ। હવે એમાં સરપંચ અને મંત્રી બે પાર્ટનરમાં રહે। સરપંચ તો મહિલા છે પણ એના પતિ વહીવટ કરે અને તલાટી મંત્રી બે પાર્ટનરમાં રહે અને સાહેબ કામ કર્યું અને સ્લેબ ભીડ્યો એટલે સ્લેબ આખો ઝૂકી ગયો અને ત્યાં લોખંડના થાંભલા મૂકી દીધા અને ગામને કોઈને ખબર ન પડે ત્યાં બિલ લખાઈને ગામજનો ત્યાં ગયા અને 25 જણા 50 જણા માલપા ગયા, જોયું તો લાલજીભાઈ સભ્ય છે, લાલજીભાઈના ઘરના વસંતભાઈ, એ લાલજીભાઈ વાત કરી કે વનરાજભાઈ આમાં તો આવું છું, એટલે અમે ગયા અને 50 જણા માલપા ગયા તો કીધું કે આ તો આમાં 20 થી 50 જણા 100 જણા નાવા ગયા હોય અને મરી જાય તો આની જવાબદાર કોણ? એટલે અમે મંત્રીને રજૂઆત કરી તો મંત્રીએ એવું કીધું કે ભાઈ એ તો કામ તો રેડી છે, એવું તો થાય જ છે। અને સાહેબ આજ સુધીમાં મંત્રી અમારા માજી સરપંચ છો વનરાજભાઈ મોટાભાઈ પરમાર, હું પોતે ગઈ ટર્મમાં હું સરપંચ જ હતો, પણ સાહેબ મારા પોતાના નંબરે બ્લેક લિસ્ટમાં નાખી દીધા। અમારે રજૂઆત કોને કરવા જવાની? અમે એને બીજા નંબરમાં ફોન કરી એમ કે ભાઈ તો હું ગમે એના નંબર બ્લેક લિસ્ટમાં નાખી દો। તો સાહેબ એક તરફી આજ કોમવાદ ઊભો કરી અને ગામ બધાડે તો તાત્કાલિક પહેલાં તો અમારા મંત્રી ન જોઈએ અને જો આ મંત્રી છે ને
તો અમારા ગામની ભ્રષ્ટાચારમાં કાંઈ પણ બાકી નહીં રહે. અને સાહેબ વારંવાર મેં એને રજૂઆત કરી કે તમે કામ સારું કરો, તો અત્યાર સુધી એસો જોવાનું આવે. ટીડીઓ સાહેબને રજૂઆત કરી તો ટીડીઓ સાહેબે કીધું કે અમને ધ્યાને દોર્યું એટલે હું કાલે એની કમ્પ્લીટ તપાસ કરી, એક વિષય આમાં કાચું કાપીશ નહીં. તો ટીડીઓ સાહેબે અમને સારા જવાબ દીધા. ટીડીઓ સાહેબ કાલે આવશે અને અમે મીડિયાવાળાને એવું કહીએ કે અમને પૂરો સપોર્ટ આપો અને આવા ભ્રષ્ટાચાર અટકાવો, અને અમે તમને પગે લાગીને કહીએ કે અમારી હારે રહ્યો અને અમે તમારી હારે સહી. અને જ્યારે જરૂર પડે ત્યારે અમે મીડિયાનાથી જ અમે કામ કરીએ છીએ. મીડિયાવાળાએ અમને સપોર્ટ આપ્યો જ છે અત્યાર સુધીમાં. છેલ્લા સાહેબ હું 15 વર્ષ 20 વર્ષ ગામ પંચાયતમાં સૌ 10 વર્ષ ઉપસરપંચ રહ્યો, 5 વર્ષ સરપંચ રહ્યો, 5 વર્ષ પંચાયતના સભ્ય રહ્યો. મારા મીડિયાવાળાએ મારું કોઈ જે કામ નથી કર્યું ક્યારે બન્યું જ નહીં. તો આપે સાંભળ્યા હતા કઠવાના પૂર્વ સરપંચ. તેમણે પણ આક્ષેપ કર્યા છે કે નબળું તદ્દન કામ છે તે કરવામાં આવ્યું છે. જો લોકો છે તે નાતા હશે અને આ જે સ્લેબ નમી ગયો છે તે લોકોની ઉપર પડશે ને તેના મોતના જવાબદાર છે તે કોણ રહેશે? આમ કહી શકાય કે ભાવનગર જિલ્લા પંચાયતમાં જે ભ્રષ્ટાચારનો લૂણો છે તે હવે સ્મશાન સુધી પણ પહોંચ્યો છે. ભાવનગરના જે જિલ્લા પંચાયતના જે ડીડીઓ છે હનુલ ચૌધરી, તેમનો પણ ટેલિફોનિક સંપર્ક સાધવા મેં પ્રયત્ન કર્યો હતો, પરંતુ દર વખતની મુજબ જે ડીડીઓ છે તે પત્રકારોનો ક્યારેય ફોન જ નથી ઉઠાવતા. તેવો ગણગણાટ હંમેશા રહેતો હશે. આજે પણ નવજીવન ન્યૂઝ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે હું મિટિંગમાં છું તેવો મેસેજ છે તેમણે કર્યો હતો. તળાજાના જે ટીડીઓ છે, તાલુકા ડિસ્ટ્રિક્ટ ઓફિસર જે છે તળાજાના જે ટીડીઓ છે ચૌધરી, તેમનો પણ અમે ફોન ઉપર સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે પણ તેમના ડીડીઓની જેમ છે તેમ પત્રકારોનો ફોન ઉપાડવા માટેની તસદી ન લીધી હતી. ત્યારબાદ છે તે એસો છે મયુર મેવાડા, તેમનો અમે સંપર્ક કર્યો હતો કે તમે ચેકિંગ કરવા માટે છે કઠવા ગામમાં પહોંચ્યા હતા, તો આ હકીકત છે કે ટેકા મૂકવામાં આવ્યા છે? ત્યારે તેમણે કહ્યું હતું કે હા, હું ચેકિંગ કરવા પહોંચ્યો હતો ત્યારે મારા ધ્યાનમાં આવ્યું છે કે 5 લાખ રૂપિયાના ખર્ચે સ્મશાનમાં જે સ્નાના ઘર બનાવવામાં આવ્યું છે તેમાં છે તે ટેકા મૂકી દેવામાં આવ્યો છે, જેને લઈને એનડીટી ટેસ્ટિંગ છે તે હવે અમે કરાવવાના છીએ, અને જો તેમાં સ્ટ્રેન્થ છે તે મજબૂત નહીં હોય તો તમે કડકમાં કડક જે પગલાં છે તે ભરવામાં આવવાના છીએ. આમ કહી શકાય કે ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકના જે તંત્ર છે તેમાં ભ્રષ્ટાચારનો લૂણો છે તે ખદબદે છે. ડીડીઓ છે તેના કાબૂમાં તેના અધિકારીઓ નથી કે શું ડીડીઓની આંખ નીચે આ તમામ જે કામો છે તે થઈ રહ્યા છે? આ તો એક ગામનો કિસ્સો છે, કઠવા ગામનો, તે બહાર આવ્યો છે. આવા ભાવનગર જિલ્લામાં અનેક ગામડાઓ છે, ત્યાં પણ આ પ્રકારના જે નબળા કામ છે તે કરવામાં આવ્યા છે કે કેમ તેની તપાસ હવે ડીડીઓ હનુલ ચૌધરીએ કરવી પડશે. અન્યથા લોકો જો મરી જશે તો તેના જવાબદાર કોણ રહેશે? તેઓ પણ ગ્રામજનો છે તે આક્ષેપ કરી રહ્યા છે. જોવું રહ્યું જિલ્લાના તળાજા તાલુકાના કઠવા ગામમાં 5 લાખ રૂપિયાના ખર્ચે જે સ્નાનાગાર બનાવવામાં આવ્યું છે, સ્મશાનમાં સ્નાનાઘાટ બનાવવામાં આવ્યું છે, તેમાં પણ ભ્રષ્ટાચારનો લૂણો લાગી રહ્યો છે તેવું છે ગ્રામજનો કહી રહ્યા છે. તેમાં હવે શું સચ્ચાઈ છે તે બહાર આવશે કે પછી ઘીના ઠામમાં ઘી છે તે જિલ્લા પંચાયતના અધિકારીઓ આમાં પાડી દેશે, તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.